વેલકમ બેક। જૂનાગઢની જેન્સી કાનાબારે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે। ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફિક એલિટ 14 એન્ડ અંડર ટ્રોફીની ફાઇનલ જીતી હતી। પ્રથમ સેટમાં પાછળ રહ્યા બાદ શાનદાર કમબેક કર્યું હતું। અંતિમ 15 ગેમ્સમાંથી 12 જીતીને ખિતાબ તેના નામે કર્યો હતો। 3-6, 6-4, 6-1ના સ્કોર સાથે શાનદાર પ્રદર્શન રહ્યું હતું। જેન્સી કાનાબાર 3.5 વર્ષની ઉંમરથી જ ટેનિસમાં રુચિ રાખતી હતી અને કોર્ટ પર સખત પ્રેક્ટિસ પણ કરતી રહી હતી। જેન્સી કાનાબારે ભારતના અલગ અલગ રાજ્યો તેમજ વિદેશમાં પણ કેટલીક ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે। વિદેશની વાત કરીએ તો ફિલિપિન્સ, કોલંબિયા અને યુકે જેવા દેશમાં તે ટુર્નામેન્ટ માટે તેણે ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે। જેન્સી 3 વખત ATS ચેમ્પિયન પણ બની ચૂકી છે અને અત્યાર સુધી જેન્સી અંડર 14 રમતી હતી, જેમાં તે ઇન્ડિયા અને એશિયામાં નંબર 1 હતી। ટેનિસ ખેલાડી જેન્સી કાનાબાર અંડર 14માં 2 નેશનલ ગેમ્સ જીતી છે। તે અંડર 14 ટીમની ભારતની કેપ્ટન પણ રહી ચૂકી છે। જૂનાગઢની જેન્સી કાનાબારે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે। દરેક ભારતીયને ગૌરવ થાય તેવી આ વાત છે। ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફિક એલિટ 14 એન્ડ અંડર ટ્રોફીની ફાઇનલ જીતી લીધી છે।